હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો દ્વિતીય સત્રની અંદર વિષય છે વિજ્ઞાન વિભાગ એની જો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણી પાસે છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણી પાસે છે પ્રકરણ 2, જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી સાર્વત્રિક ધારક કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે સાર્વત્રિક ધારક આપ્યું છે એની અંદર ઓપ્શન એ પાણી, ઓપ્શન બી પેટ્રોલ, ઓપ્શન સી કેરોસીન અને ઓપ્શન ડી છે શું છે વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સાચું ઓપ્શન છે ઓપ્શન એ પાણી, જે સાર્વત્રિક દ્રાવણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર કીધું છે નીચેના મિશ્રણો પૈકી સમાન મિશ્રણો કેટલા છે તે જણાવો. તો પહેલું છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, સરકો, ગાળેલી ચા. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 માંથી કોઈ પણ આપણે 6 માંથી કયા કયા આપણી પાસે સમાન મિશ્રણ છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી 6 માંથી કુલ 4 સમાન મિશ્રણ છે જે ઓપ્શન બી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જોવા જઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર કહે છે કે નીચેના પૈકી શેમાં ટિંડેલ અસર જોઈ શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ છે મીઠાનું દ્રાવણ, ઓપ્શન બી છે દૂધ, અને ઓપ્શન સી છે લીંબુનો રસ, અને ઓપ્શન ડી છે મૂળ થૂથુનું દ્રાવણ. તો સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી દૂધ. દૂધ એ ટિંડલ અસર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, જેલી અને માખણ એ શેનો ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચું ઓપ્શન જોવા જઈએ તો જેલી અને માખણ એ જેલનું ઉદાહરણ છે, એટલે કે ઓપ્શન સી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5, પ્રવાહી દ્રાવણ કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી દ્રાવણ તો ફેસ ક્રીમ, ઇમલ્શન, દૂધ અને 3 પ્રવાહી છે, એટલે સાચો ઓપ્શન છે ઓપ્શન ડી આપેલા તમામ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણને સોડિયમ સલ્ફેટનું દળ કેટલું આપણને જોવા મળે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચું છે 25 ગ્રામ. કેટલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? 25 ગ્રામ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રકરણ 4 છે. પ્રકરણ 4 ની અંદર આપણને કીધું છે કે નીચેના પૈકી કયો પરમાણુના કેન્દ્રમાં નથી? એટલે અહીંયા ઓપ્શન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કોણ પરમાણુના કેન્દ્રમાં નથી? તો ઓપ્શન એ પ્રોટોન, ઓપ્શન બી ન્યુટ્રોન, ઓપ્શન સી ઇલેક્ટ્રોન, આપેલા તમામ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોઈપણ તત્વોની પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો કુલ વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે એ, બી, સી અને ડી. તો આ 4 ઓપ્શનમાંથી વિદ્યાર્થી મિત્રો જે સાચો ઓપ્શન છે આપણી પાસે એ ઓપ્શન સી સાચું છે, ઓપ્શન બી સાચું છે વિદ્યાર્થી મિત્રો, જે 8 આવે છે. કયું? ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3, ફોસ્ફરસ તત્વની સંજ્ઞા P3115 છે, તો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને અનુક્રમે જો સંખ્યા જોવા જઈએ તો ઓપ્શન ડી આપણી પાસે સાચું છે 15, 16, 15. કયું છે આપણી પાસે? 15, 16, 15. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે, એટલે કે ઓપ્શન ડી આપણી પાસે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગોઈટરના રોગની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? તો 4 ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. 4 ઓપ્શનમાંથી આપણી પાસે જે સાચું ઓપ્શન છે એ ઓપ્શન
સી આપણને જોવા મળે છે. કયું ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો કેટલી છે? તો જોવા જઈએ તો 2 8 8. કેટલા છે? 2 8 8, એટલે કે ઓપ્શન સી આપણી પાસે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 આવે છે. પ્રકરણ 5 વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. તો પ્રકરણ 5 ની અંદર આપણે પહેલો પ્રશ્નની ચર્ચા કરીએ. કઈ અંગિકા કોષનું શક્તિગળ છે? શું કહે છે? કઈ અંગિકા કોષનું શક્તિગળ છે? તો આપણી પાસે સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, કનાભ સૂત્રો. કયો? કનાભ સૂત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે. નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો હરિતકણ અને કનાભ સૂત્ર. શું આવે છે? હરિતકણ અને કનાભ સૂત્ર, એટલે ઓપ્શન સી આપણી પાસે સાચું છે. ત્રીજો પ્રશ્ન છે. સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 આદિ કોષ કેન્દ્ર. કયું છે? આદિ કોષ કેન્દ્ર. ઓપ્શન એ સાચું છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો રંગસૂત્રો એ ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે, એટલે ઓપ્શન એ વિદ્યાર્થી મિત્રો સાચો છે. 5મા નંબરનો પ્રશ્ન છે. કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો અંતઃકોષરસ જાળ કરે છે. કોણ કરે છે? અંતઃકોષરસ જાળ. ત્યારબાદ 6થો પ્રશ્ન છે. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો કોણ છે ભાઈ એ અંગિકા? તો હરિતકણ છે. કોણ છે? હરિતકણ છે. 6થા નંબરનો પ્રશ્ન છે. 6થા નંબરના પ્રશ્નોમાં કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાચો ઓપ્શન છે ઓપ્શન બી, સ્થૂલ કોનક પેશી. કયું પેશી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? સ્થૂલ કોનક પેશી. બીજો પ્રશ્ન છે. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો કયું? ઓપ્શન બી, દળોતક પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, સુબેરીન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. અરેખિત સ્નાયુઓનું લક્ષણ કયું છે? તો અરેખિત સ્નાયુઓનું લક્ષણ છે લાંબા, ત્રાકાકાર અને એકકોષી, એટલે કે ઓપ્શન બી સાચો છે. 5મો પ્રશ્ન છે. અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસ્થિ પેશકના આધારકમાં મુખ્ય ખનિજ છે કેલ્શિયમ અને ફોસ્ફરસ, એટલે આપણી પાસે ઓપ્શન સી સાચો છે. કયો છે? ઓપ્શન સી સાચો છે. અસ્થિ એ કઈ પેશી છે? તો અસ્થિ એ સંયોજક પેશી છે. કઈ પેશી છે ભાઈ? સંયોજક પેશી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 9. પ્રકરણ 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો જો આપણે ચર્ચા કરીએ તો પહેલો જ પ્રશ્ન છે. જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોને મેળવ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્વેન્ડિસે મેળવ્યું હતું, એટલે ઓપ્શન બી સાચો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતા વધારો કેટલો હોય છે? તો 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ, એટલે કે ઓપ્શન બી સાચો છે. 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ, એટલે ઓપ્શન બી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોમાં શું ફેરફાર થશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણના મૂલ્યો એટલે કે 4 ગણું થશે. કેટલું થશે? 4 ગણું થશે.
ચોથો પ્રશ્ન છે 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર વજન 6 kg આપણને જોવા મળે છે, એટલે કે ઓપ્શન સી સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન આવે છે વજનનો SI એકમ જણાવો। તો વજનનો SI એકમ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ન્યૂટન પણ કહેવાય, કિલોગ્રામ, મીટર પણ કહેવાય, એટલે કે ઓપ્શન એ અને બી બંને છે। કોણ છે? એ અને બી બંને આપણને જોવા મળે છે। છઠ્ઠો પ્રશ્ન છે પ્રવાહીની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો પ્રવાહીની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર નામનો સાધનનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જે દ્વિતીય પરીક્ષા આધારિત ગાલા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું વિભાગ એની અંદર વિકલ્પોનું વિભાગનું સેક્શન આપણે સોલ્યુશન કર્યું। આના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।